પૂર્વ પ્રસંગમાં આપણે આપદગત્યાદિ કાર્યેષુ હઠસ્ત્યાજ્યશ્ચ સર્વથા એની ઘણી ચર્ચા કરી હતી. સ્વયં શિક્ષકમાંથી જે રીતે પૂજ્ય શ્યામબાવાશ્રીએ આ કારિકાને સમજાવી એનું આપણે અવગાહન કર્યું. આપદગત્યાદિ કાર્યેષુ એટલે આપત્તિ છે એવા કાર્યોમાં હઠનો હંમેશા ત્યાગ કરવો. કેમ કે આપણી હઠના કારણે આપણા ઠાકોરજીને પરિશ્રમ થાય. આપણા એવા અહંકારના કારણે આપણા અહંકારને પોષવા માટે સેવા વગેરેની અંદર ઘણી વખત આપણા ઠાકોરજીને પરિશ્રમ થઈ શકે. એટલા માટે આપત્તિના સમયમાં હઠનો ત્યાગ કરવો જોઈએ. જેવી રીતના આપણે વાર્તા પ્રસંગમાં પણ જોયું હતું કે ચરણામૃત આવે તો જ હું જલ લઈશ કે પ્રસાદ લઈશ. એને કારણે ઠાકોરજીને એ સ્વરૂપ ધારણ કરીને ચરણામૃત આપવા માટે આવવું પડ્યું અને ઠાકોરજીને એમાં પરિશ્રમ થયો હતો. તો ઘણી વખત આપણી હઠના કારણે આપણા ઠાકોરજીને પણ ક્લેશ થતો હોય છે, પરિશ્રમ થતો હોય છે. એટલે શ્રી મહાપ્રભુજીએ એમાં તમારી પરમિશન તો આપત્તિના કાળમાં હઠનો જે ત્યાગ છે એમાં પણ તાત્પર્ય ભગવત સુખનો જ વિચાર છે કે આપણી હઠના કારણે એવો ક્લેશ થાય કે જેને કારણે ઠાકોરજીને પરિશ્રમ થાય. એ આપણી હઠનો ધુવાડો ઠાકોરજી સુધી ન પહોંચે એટલા માટે શ્રી મહાપ્રભુજીએ આ વિવેકને સમજાવ્યો છે. એમાં આપણે શ્રી ગોપીશજીની ટીકા લેશું એ અને આગળનો અનાગ્રહશ્ચ સર્વત્ર ધર્માધર્માગ્ર દર્શનમ. એને સમજવા માટે બહુ સુંદર રીતે ગોપીશજીએ સમજાવ્યું છે, જે આપણે ગોકુલોત્સવજીની ટીકા લઈએ છીએ. સાથે સાથે ગોપીશજીની ટીકા પણ હું લઉં છું. એમાં થોડું વિસ્તારથી અનાગ્રહશ્ચ સર્વત્ર ધર્માધર્માગ્ર દર્શનને સમજાવ્યું છે. એમાં આપદગત્યાદિકાર્યેષુ હઠસ્ત્યાજ્યશ્ચ સર્વથામાં શ્રી ગોપીશજી શું સમજાવે છે પેજ નંબર 40 ઉપરથી આપણે એને લેશું. 40 પેજ ઉપર આ શ્લોક આપેલો છે. અથવા ભિન્નમ શબ્દને વિશેષ ગત્યાદિ એ શબ્દનું વિશેષણ માની લઈએ, જેનાથી એવો અર્થ થાય છે કે ભગવાનની જે વિશેષ આજ્ઞા છે. આ જો કે આગળનું લીધું છે થોડું, આપણે એને સ્કીપ કરી દેશું. વિશેષત ચેદ આજ્ઞા સ્યાદ ઘણી એમાં આપણે ચર્ચા કરી ગયા છીએ. આપદગત્યાદિ કાર્યેષુ એ જ સેન્ટેન્સ લેશું. 41 પેજ ઉપર જુઓ. હવે કદાચ કોઈને એવી શંકા થાય કે ભગવત સેવામાં જરૂરી એવું ધન વગેરે કે સાધન સામગ્રી પ્રાપ્ત ન હોય તો સેવાનો નિર્વાહ કેવી રીતના થઈ શકે. ઘણા આવી આર્ગ્યુમેન્ટ કરતા હોય કે હવેલી જેવા તો આપણે રાગભોગ શૃંગાર નથી, હવેલી જેવો વૈભવ નથી, હવેલી જેવી સેવા નથી, તો શું કરવું? સેવા બંધ કરી દેવી? એટલે શંકા ઉઠાવે છે ટીકાકાર કે ભાઈ ભગવત સેવામાં જરૂરી એવા ધન વગેરે સાધન સામગ્રી ન હોય તો સેવાનો નિર્વાહ કેવી રીતના થાય? તો આવી પરિસ્થિતિમાં દેવું વગેરે કરીને પણ સેવા ઉપયોગી સામગ્રી અને બધી સેવા ઉપયોગી જે સાધન સામગ્રી છે એ મેળવવા કે નહીં? કેમ કે અમારે આ તો પહેલેથી આ નેગ ચાલ્યો આવે છે, તો નેગ ઘટાડવો કે નહીં? છે ને, ઘણાના પ્રશ્નો હોય કે આટલો બધો નેગ વધારી દીધો અમારા પૂર્વજોએ, તો હવે નેગ ઘટાડવો કે નહીં? અને નેગ તો ઘટાડી ન શકાય એટલે બીજા પાસેથી પૈસા દેવું કરીને લઈ આવો, સામગ્રી દેવું કરીને લઈ આવો. અહીંયા એવા ઘણા છે હવેલીવાળા કે દાણાપીઠની અંદર જઈને એનો ઘીના ડબ્બા લઈ આવે દુકાનદારના. કેમ કે અમારે હવેલી માટે જોઈએ છીએ. બોલો,
કેમ કે નેગ છે એટલો તો અન્નકૂટ આવવો જ જોઈએ, એટલો તો ત્યાં સામગ્રી બનવી જ જોઈએ. ભાઈ દાણાપીઠવાળા વેપારીઓએ શું ગુનો કર્યો? તમારે ઠાકોરજીને ધરાવવું એમાં એને ત્યાંથી ઉપાડી આવે. તો આવી અહીંયા આર્ગ્યુમેન્ટ ટીકાકાર કરે છે કે ભાઈ ભગવત સેવામાં ઉપયોગી સામગ્રી જોઈએ એના માટે દેવું કરીને લઈ આવીએ, આટલો નેગ તો નભવો જ જોઈએ. ઠાકોરજી એના વગર તો આ કોઈ શનિશ્ચર છે કે આટલું તેલ ચડાવીએ નહીં ત્યાં સુધી એની દશા ઉતરે જ નહીં? એમ ઠાકોરજી કોઈ શનિશ્ચર છે? આવી અહીંયા કોઈ આર્ગ્યુમેન્ટ કરે કે ભાઈ દેવું કરીને પણ સાધન સામગ્રી લઈ આવીએ. તો શ્રી આચાર્ય ચરણો એના જવાબમાં કહે છે કે આપદગત્યાદિ કાર્યેષુ હઠસ્ત્યાજ્યશ્ચ સર્વથા. જો પ્રભુ વિષયક કાર્યોમાં કોઈ આપત્તિ આવી જાય તો એમાં હઠ ન કરવી. દેવું કરીને પણ મારે બધું જ કરવું જોઈએ, દેવું કરીને પણ બધી સામગ્રી લઈ આવીશ, આવી હઠ ન કરવી. કેમ કે શ્રી મહાપ્રભુજીએ નિબંધમાં આજ્ઞા કરી છે કે યથા લબ્ધોપચારકે યથા સુંદરતામ યાતિ વસ્ત્રેરાભરણૈરપી અલંકુર્વીત સપ્રેમ તથા સ્થાન પુરસ્સરમ. આ બધું લબ્ધ ઉપચારથી કરવું. આપણી પાસે જે અવેલેબલ ઘર, સાધન સામગ્રી, ભગવત સેવામાં ઉપયોગી પદાર્થો, એનાથી ભગવત સેવા કરવી જોઈએ. કોઈની પાસેથી પૈસા ઉછીના લઈને કે કરજ કરીને સામગ્રી ન લેવી જોઈએ. જે આપણી પાસે અવેલેબલ છે એનાથી ભગવત સેવા કરવી જોઈએ. એ વાત અહીંયા શ્રી ગોપીશજી સમજાવે છે કે જે કંઈ બી મળી આવ્યું પ્રાપ્તમ સેવેત નિર્મમ. જે કંઈ બી મળી આવ્યું એમાં સંતોષ રાખીને પ્રયત્ન રહિત થઈને જે થઈ શકે તે જ ભગવાનને સમર્પણ કરવું જોઈએ. પણ કરજ કરીને કે બીજા પાસેથી દેવું કરીને ક્યારેય સામગ્રી ન લાવવી. એના માટે આપણે ત્યાં બહુ સરસ પ્રસંગ છે ક્ષત્રાણીનો, કે દેવું કરીને એ સામગ્રી લાવ્યા તો ઠાકોરજીને ન ગમ્યું. ઠાકોરજી એણે કહ્યું કે ભાઈ તું રોજ તો જે બાટી મને ધરાવે છે મને ગમે છે, એમાં મને આનંદ છે, છોલામાંય આનંદ છે, ગદાધર દાસજીની ઝારીજીને લોટીજીમાંય આનંદ છે, અને પુરુષોત્તમ દાસ છેઠ જો વૈભવથી કરતા હોય તો એમાંય મને આનંદ છે. એટલા માટે જ્યારે એક ક્ષત્રાણીએ દેવું કરી અને સામગ્રી ધરી તો ઠાકોરજીએ ના પાડી દીધી કે નહીં, આવું ક્યારેય ન કરવું. કેમ કે તારું મન એ જે દેવું ચૂકવવામાં રહેશે પ્રભુમાં નહીં રહે, ચેતસ્તત પ્રમણમ નહીં થઈ શકે. એટલા માટે શ્રી મહાપ્રભુજી જે આજ્ઞા કરે છે, શ્રી કૃષ્ણમ પૂજયેત ભક્ત્યા યથા લબ્ધોપચારકે. શ્રી કૃષ્ણની સેવા આપણી પાસે જે લબ્ધ ઉપચાર છે, એ પછી ભલે ઝૂંપડી હોય કે જે બંગલો હોય, જેવું બી આપણી પાસે અવેલેબલ છે એનાથી પ્રભુ સેવા કરવી જોઈએ. એમાં ઠાકોરજીને કોઈ વાંધો નથી, કોઈ પ્રોબ્લેમ નથી. જ્યારે મથુરેશજીને પદ્મનાભદાસજીએ પૂછ્યું કે ભાઈ છોલામાં તમને આનંદ નથી આવતો, તો મહાપ્રભુજીના ઘરેથી સામગ્રી આવી છે એ હું આપને ભોગ ધરાવું તો શું તમને એ આરોગવાની ઈચ્છા છે? મથુરેશજી ના પાડી દીધી કે નહીં, તારા છોલા મને ગમે છે, ચાલો અહીંથી. તો આ ઠાકોરજીની ડિમાન્ડ આ છે. ઠાકોરજીની ડિમાન્ડ એવી થોડી છે કે તમે તમારો નેગ છે એ જડતાથી તમે એને પકડી રાખો, હઠપૂર્વક તમારે નેગને નભાવો, નેગ ન નભે તો બીજા પાસેથી કરજ કરીને પૈસા લઈ આવીને નભાવો અને બીજાનું લઈને નભાવો. આવું ક્યાંય મહાપ્રભુજીએ કહ્યું નથી. એવું અહીં ટીકાકારનું તાત્પર્ય છે. શ્રી કૃષ્ણ પૂજ્યેત ભક્ત્યા યથા લબ્ધોપચારકે. આપણી પાસે લબ્ધ ઉપચાર છે, એનાથી ભાઈ પ્રભુની સેવા કરો. ઘી નહોતું, અડધી રોટી અડધી બાટી એને ચોપડીને અડધી કોરી રાખી, ચોપડેલી બાટી ઉપર રાખીને ઠાકોરજીને વિનંતી કરી કે ભાઈ તમે ચોપડેલી જ આરોગજો, નીચે કોરી છે એ નહીં આરોગતા. તો પણ ઠાકોરજીને તો એવું કોઈ પ્રોબ્લેમ નથી કોરી આરોગવામાં. જે એની પાસે અવેલેબલ છે એનાથી એણે સેવા કરી, એમાં પ્રભુ પ્રસન્ન છે. એ વાત ટીકાકાર અહીંયા સમજાવવા માંગે છે. જો કે પ્રાપ્તમ સેવેત નિર્મમ,
આપણી પાસે જે લબ્ધ ઉપચાર છે એનાથી પ્રભુ સેવા કરવી જોઈએ. પછી જેવું બી છે એ આપણા માટે ઉત્તમ છે. અને આપણા ભગવદીઓએ એવી નિષ્કિંચન પરિસ્થિતિમાં સેવા કરી છે. બાજરીના દાણા ધરાવીને સેવા કરી છે. એને ન્યા કેટલો નેગ હશે ભાઈ, ખબર નહીં. બધાના મગજમાં આ ભૂસું ક્યાંથી ભરાઈ ગયું નેગનું, કે આટલો તો નેગ જોશે જ, એના વગર તો સેવા થઈ જ ન શકે. હવેલીઓની અંદર આવા બધા જ પ્રદર્શન જોઈને લોકોની ગિલ્ટી ફીલ કરતા થઈ ગયા છે કે આવું તો આપણા ઘરમાં કેમ નભી શકે, આવું તો મારા સ્ત્રીઓને ત્યાં જ થાય. આ મોટી પ્રોબ્લેમ હવેલીના દર્શનના કારણે વૈષ્ણવોના હૃદયમાં ગિલ્ટી ફીલ કરવાની આવી ગઈ. જો એ ન કર્યા હોત તો કોઈ દિવસ એના હૃદયમાં આવો ભાવ ન જાગત, આવી ગિલ્ટી ફીલ ન થાત. જો મહાપ્રભુજીના 16 ગ્રંથ સમજ્યા હોત તો એવી ગિલ્ટી ફીલ ન થાત કોઈ દિવસ. પણ અન્યસરી આવા ડેકોરેશન બતાવીને વૈષ્ણવોને હતપ્રભ કરી દેવા, એને ગિલ્ટી ફીલ કરતા કરી દેવા, એના ઘરમાં જે ઠાકોરજી બિરાજે છે એના વોલ્ટેજ ઓછા કરી દેવા, આ સંપ્રદાયની અંદર મોટો સડો છે. જે ટીકાકાર અહીંયા સમજાવવા માગે છે આપણને કે જે કાંઈ મળ્યું એનાથી સંતોષ રાખીને ભગવત સેવા કરવી જોઈએ, ભગવાનને સમર્પણ કરવું જોઈએ, બીજું કંઈ નહીં. પુષ્ટિમાર્ગી પદ્ધતિ પ્રમાણે, જો આ હું નથી કહેતો, આ ગોપીશજી કહે છે કે પુષ્ટિમાર્ગની જે પદ્ધતિ છે, જે મહાપ્રભુજીની આજ્ઞા છે 16 ગ્રંથમાં, સર્વનિર્ણયમાં, તો એ પુષ્ટિમાર્ગી પદ્ધતિ પ્રમાણે ભક્ત જે કંઈ પણ ભગવાનને સમર્પણ કરશે તો ભગવાન એનો સાક્ષાત સ્વીકાર કરશે, ભગવાન એનો સાક્ષાત અંગીકાર કરશે. જો આપણી મહેનતનું હશે, આપણી સત્તાનું હશે, આપણે મહાપ્રભુજીની કાનીથી, મહાપ્રભુજીની આજ્ઞામાં રહીને જો સમર્પણ કર્યું હશે, તો ગુસાઈજી પોતે એમ કહે છે કે યત્કિમપી કથમપી ક્વાપી ઉપાહર્તૃમ ઇચ્છત્યદ્ધાતદ ગોપિકેશ સ્વવદન કમલે ચારુ હાસ્ય કરોતી. જે કોઈ આ પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોનું આચરણ કરીને, એમાં સ્થિત રહીને ગોપીજન વલ્લભને જે કંઈ બી અરોગ આવવાનો મનોરથ કરશે, પ્રભુ એને ચારુ હાસ્ય અરોગ છે, લીલા પરિકર સાથે અરોગ છે. આ તો ગુસાઈજી કહી રહ્યા છે. એટલે એમાં ગિલ્ટી ફીલ ક્યારેય ન કરવી જોઈએ. તો આ જ વાતને આચાર્ય ચરણો પ્રભુ કૃપાથી જે કંઈ બી પ્રાપ્ત થાય એમાં મમતા ન રાખીને ભગવત સેવામાં એનો વિનિયોગ કરવો જોઈએ. જે પ્રાપ્તમ સેવેત નિર્મમ. તો આ વાક્ય દ્વારા આગળ વિવેક ધૈર્યશ્રીમાં કહેવામાં આવે છે. તેથી જ્યાં ભગવત કાર્યોમાં પણ હઠ ન કરવી જોઈએ, તો પછી લૌકિક કાર્યોમાં તો હઠ ન જ કરવી જોઈએ. એ આપમેળે સમજાઈ જાય છે. આવા કૈમુતિક ન્યાયને પણ કહ્યો છે કે જો ભગવત સંબંધી કાર્યોમાં હઠ ન કરવી જોઈએ તો લૌકિક અને વૈદિક કાર્યોમાં તો હઠ ન જ કરવી જોઈએ, કૈમુતિક ન્યાયથી. અને આ 7મો વિવેક નિરૂપણ કરવામાં આવ્યો. કેમ કે ગોપેશજીએ અહીંયા 9 વિવેક સમજાવ્યા છે. ગોપેશજીની તમે ટીકા વાંચજો તો 9 વિવેક બતાવ્યા છે. અને 16 ગ્રંથ પરિચયની અંદર 4 વિવેક બતાવ્યા છે. અને એક એનું સ્વરૂપ લક્ષણ બતાવ્યું છે, અને બીજા બધા એના સાધન લક્ષણ બતાવ્યા છે. એની ચર્ચા આપણે ઘણી કરી ગયા. તો આ બાબતમાં હવે કોઈને કાંઈ શંકા, કોઈને કંઈ પ્રશ્ન હોય તો આપણે એની ચર્ચા કરી. આપદગત્યાધિકારીએ શું હઠસ્ત્યાજ્યશ્ચ સર્વથા. બોલો. અને આવી હઠના કારણે વાર્તા પ્રસંગોમાં તમે જોઈ શકો કે ઘણો ક્લેશ થયો છે, ઠાકોરજીને પરિશ્રમ થયો છે, એવા પ્રસંગો આપણે જોઈ શકીએ. તો કોઈ પણ પરિસ્થિતિમાં ભગવત સંબંધી બાબતમાં પણ હઠ ન કરવી જોઈએ. હવે આવે છે ગોપીશજી પ્રમાણે 8મો વિવેક આવે છે, અને 16 ગ્રંથ પરિચય પ્રમાણે આ વિવેકને સંપન્ન કરવા માટેનું 4થું સાધન લક્ષણ આવે છે. અનાગ્રહશ્ચ સર્વત્ર ધર્માધર્માગ્ર દર્શનમ. એને આપણે 16 ગ્રંથ પરિચયમાંથી પ્રથમ લઈએ. આપણી જે ક્રમ છે એ પ્રમાણે
પૂજ્ય શ્યામબાવાશ્રીએ કઈ રીતના આ વિવેકને સમજાવ્યો છે? અનાગ્રહશ્ચ સર્વત્ર ધર્માધર્માગ્ર દર્શનમ. એટલે બધા કાર્યોમાં આગ્રહ ન કરવો, ધર્મ અને અધર્મના પરિણામનો વિચાર કરવો, ધર્મ અધર્મનું અગ્રદર્શન કરવું, એ કાર્યની અંદર એના રિઝલ્ટનો પહેલા વિચાર કરવો. એને અહીંયા સમજાવે છે પરિચયકાર, પેજ નંબર 53 ઉપર ષોડશ ગ્રંથ પરિચયમાં, અનાગ્રહશ્ચ સર્વત્ર ધર્માધર્માગ્ર દર્શનમ. એક વખત કોઈ ખાસ અવસર પર જે કંઈ પ્રાપ્ત થાય છે એ બધું ભગવદ ઈચ્છા પ્રમાણે જ થાય છે. પ્રાપ્તમ સેવેત નિર્મમ. આ સિદ્ધાંત તરફ હઠવાદિતાપૂર્વક ન જવું જોઈએ કે આપદગત્યાદિકાર્યેષુ હઠસ્ત્યાજ્યશ્ચ સર્વથા. તો એમ કહેવાનું તાત્પર્ય આ મુજબનું તો નથી બની જતું કે સિદ્ધાંત પ્રેરિત આગ્રહોથી હંમેશા મુક્ત થઈ જવું જોઈએ. આનો મતલબ કોઈ એવો સમજી ન જાય કે જે મહાપ્રભુજીના સિદ્ધાંતો છે, મહાપ્રભુજીના ગ્રંથો છે, એમાં પણ આગ્રહ ન રાખવો. સમજમાં આવે છે ને વાત? આનો મતલબ એવો કોઈ સમજી ન લેતા હો ભાઈ કે સિદ્ધાંત પ્રેરિત આગ્રહોથી પણ હંમેશા મુક્ત થઈ જવું, કે હાલો હવે તો ભાઈ હઠનો ત્યાગ કરવો, આગ્રહ નહીં રાખવો, એટલે હવે તો આપણે મન ફાવે એમ કરો. કેમ કે આગ્રહ રાખવો જ નહીં જીવનમાં કાંઈ. અનાગ્રહશ્ચ સર્વત્ર એટલે મહાપ્રભુજીના સિદ્ધાંતોનું પાલનમાં પણ આગ્રહ નહીં રાખવાનો. ટીકાકાર શું કહે છે જુઓ, કે આનો મતલબ એવો તો નથી સમજતા ને કોઈ કે સિદ્ધાંત પ્રેરિત આગ્રહોથી હંમેશા મુક્ત થઈ જવું જોઈએ, કે વ્યવહારમાં સિદ્ધાંતપૂર્વક શું ધર્મ છે તથા શું અધર્મ છે એનો વિચાર પ્રથમથી જ થવો જોઈએ. મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે શું ધર્મ છે અને શું અધર્મ છે એનો વિચાર પહેલા થવો જોઈએ. એટલે ધર્માધર્માગ્ર દર્શનમ, અગ્રદર્શન કરવું જોઈએ ધર્મ અને અધર્મનું, કે ભાઈ શું કરવાથી મહાપ્રભુજીનો સિદ્ધાંત ખંડિત થાય અને શું કરવાથી, કેવો આગ્રહ રાખવાથી મહાપ્રભુજીનો સિદ્ધાંતનું પાલન થાય. આનો વિચાર આપણે કરવો જોઈએ. એ વાતને ટીકાકાર સમજાવે છે કે એ મુજબ જ કોઈ પ્રકારના કાર્યમાં પ્રવૃત્ત થવું જોઈએ. ધર્મ અને અધર્મનું અગ્રદર્શન કરીને શું કરવાથી ભગવત સેવાનો નિર્વાહ થઈ શકે અને શું કરવાથી ભગવત સેવા આપણી છૂટે, તો આનું અગ્રદર્શન આપણે કરવું જોઈએ. પછી જેનાથી આપણે ભગવત સેવાનો નિર્વાહ સારી રીતે થઈ શકે એ પક્ષને પકડવો જોઈએ. બીજા પક્ષની અંદર આગ્રહ ન રાખવો જોઈએ. એ વાતને સમજાવે છે. એ મુજબ કોઈ પણ પ્રકારના કાર્યમાં પ્રવૃત્ત થવું જોઈએ, યા તો કોઈ પણ પ્રકારના કાર્યમાં એથી દૂર રહેવું જોઈએ. આ કારણને લીધે આપદ ધર્મ યા તો કોઈ ખાસ અવસર આવી પડતા કોઈ ખાસ પ્રકારની કાર્ય પદ્ધતિને સર્વ રીતે ગ્રાહ્ય માનવાનો આગ્રહ પણ ન રાખવો જોઈએ. અને આ કારણને લીધે હઠ ત્યાગ પણ આગ્રહ રહિત હોવો જોઈએ. એટલે હઠનો ત્યાગ પણ આગ્રહ રહિત હોવો જોઈએ. આગ્રહ સહિત કોઈ વિશેષ આગ્રહ વાળો નહીં. સમજમાં આવે છે ને વાત? એટલે તાત્પર્ય એ છે કે અનાગ્રહશ્ચ સર્વત્ર ધર્મ અધર્મ અગ્રદર્શનમ, કે શું આગ્રહ રાખવાથી આપણે મહાપ્રભુજીનો સિદ્ધાંતનું સારી રીતે પાલન થઈ શકશે અને કેવો આગ્રહ રાખવાથી આપણી લોકાશક્તિ વધશે. આનું આપણે પ્રથમ સમજ મેળવવી જોઈએ. પ્રથમ જ એનો વિચાર કરવો જોઈએ કે આનું રિઝલ્ટ શું આવશે. તો એ અહીંયા સમજાવી રહ્યા છે કે અનાગ્રહશ્ચ સર્વત્ર ધર્માધર્માગ્ર દર્શનમ. સમજમાં આવ્યું ને વાત? બધી પરિસ્થિતિમાં આગ્રહ ન રાખવો જોઈએ. કઈ પરિસ્થિતિમાં આગ્રહ રાખવો અને કઈ પરિસ્થિતિમાં આગ્રહ ન રાખવો એ વાતને મહાપ્રભુજી અહીંયા સમજાવવા માંગે છે.
એટલે આનો મેઇન ગોલ છે એ ભગવદ્ ભજનમાં આપણને એવો વિક્ષેપ ન થાય. આપણે લૌકિક કાર્યમાં બહુ આગ્રહ રાખીને બેસી ગયા, જેને કારણે ભગવત સેવામાં વિક્ષેપ થાય. આપણી એવી લૌકિક જે ડિમાન્ડ છે, લૌકિક જે આપણી કામનાઓ છે, એને પૂર્તિમાં આપણે એટલા મશગુલ બની ગયા કે આપણા ઠાકોરજીને પરિશ્રમ થાય. વાર્તા પ્રસંગોમાં આવે, જુઓ કે ડોસી છે, ડોકરી છે, એ લૌકિક ચર્ચામાં, લૌકિક વાર્તામાં એટલી બધી એ પરાયણ રહેતી કે જેને કારણે ઠાકોરજીને જગાડવાનો પણ અવેર થતી બહુ. કે પહેલાં 3-4 ઘરમાં ફરી આવે, બધી લૌકિક વાર્તાલાપ કરી આવે ને પછી ઠાકોરજીને જગાવે. ઠાકોરજીને ન ગમતું એટલે એણે ગુસાઈજીને કહ્યું કે ભાઈ આનું કંઈક કરો તમે, આ બહુ લોકાસક્ત છે, આ મારી સેવામાં ધ્યાન દેતી નથી. તો એને ગુસાઈજીએ ટોક્યા, તો એણે કાંઈ ધ્યાન ન દીધું. પછી થોડાક દિવસમાં એની સેવા છૂટી ગઈ, દિવાલ પડીને એનો હાથ બાથ બધો ભાંગી ગયો, ઠાકોરજી બીજે પધરાવા પડ્યા. તો આટલી બધી લોકાશક્તિ ઠાકોરજીને ન ગમે. એટલે આટલો બધો આગ્રહ લૌકિક નભાવવાનો કે સેવાય છૂટી જાય. એટલે અનાગ્રહશ્ચ સર્વત્ર ધર્માધર્માગ્ર દર્શનમ. જે આગ્રહ રાખવાથી ભગવત સેવા નિર્વાહ સારી રીતે થઈ શકતો હોય એ રાખવો જોઈએ, અને જે આગ્રહ રાખવાથી ભગવત સેવા છૂટતી હોય એવો આગ્રહનો ત્યાગ કરવો જોઈએ. એટલે બધાનું તાત્પર્ય ભગવત ભજનમાં છે. તો એ વાતને બહુ સુંદર રીતે હવે આપણને ગોપીશજી સમજાવે છે પેજ નંબર 41 ઉપર. આપણે એના શબ્દોમાં જ જોઈએ. પછી તમને કાંઈ પ્રશ્ન હોય તો આપણે એની ચર્ચા કરશું. હવે અહીં પ્રશ્ન એ ઊભો થાય કે ભાઈ લૌકિક કાર્યો માટે તો લૌકિક કાર્યો માટે કોઈ હઠ કે પ્રયત્ન ન કરવો જોઈએ, પણ વૈદિક કાર્યો માટે શું વ્યવસ્થા છે? ચલો અમે લૌકિક કાર્યો માટે હઠ ન કરીએ, એમાં અમે સાક્ષીણો ભવતા અખિલા, એમાં અમે સાક્ષીવત રહીને જોઈએ. પણ વૈદિક કાર્યો જે છે એ બાબતમાં તો હઠ રાખવી જોઈએ કે નહીં? વૈદિક કાર્યો કરવામાં તો આગ્રહ રાખવો જોઈએ કે નહીં? તો એનો ઉત્તર આપે છે કે અનાગ્રહશ્ચ સર્વત્ર ધર્માધર્માગ્ર દર્શનમ વગેરે શબ્દોથી એનો જવાબ શ્રી મહાપ્રભુજી આપે છે કે સર્વત્ર શબ્દનો અર્થ છે સ્માર્ત ધર્મ, શ્રૌત વગેરે ધર્મોના વિષયોમાં આ ધર્મોમાં અનાગ્રહ જ રાખવો. બહુ સુંદર સમજાયું છે. શ્રૌત ધર્મ એટલે જે ઋષિમુનિ પ્રણીત જે સ્મૃતિઓ છે, સ્મૃતિની અંદર બતાવેલા જે ધર્મો છે, ધૃતિ, ક્ષમા, દમો, સ્તેય, શૌચમ, ઇન્દ્રિય નિગ્રહ, ધીર વિદ્યા, સત્યમ, અક્રોધ, દશકમ ધર્મ લક્ષણમ, એ સ્માર્ત ધર્મ છે. જે મનુસ્મૃતિ છે, યાજ્ઞવલ્ક સ્મૃતિ છે, હારિત સ્મૃતિ છે, ઘણી બધી 21-22 ઘણી બધી સ્મૃતિઓ છે. આખું સ્મૃતિ પ્રકરણ છે, મહાપ્રભુજીએ નિબંધમાં સમજાવ્યું છે. તો શ્રૌત ધર્મનું આખું પ્રકરણ છે. મહાપ્રભુજીએ પણ સર્વનિર્ણયમાં આખું શ્રૌત, શ્રુતિ પ્રકરણ, સ્મૃતિ પ્રકરણ, પુરાણ પ્રકરણ, વેદાંગ પ્રકરણ, એમાં એની વિશેષ સમજ આપી છે. કોઈને સમજવું હોય તો ત્યાંથી જોઈ શકે. શ્રૌત કે ઋષિમુનિઓએ જે નિત્યાનુમેય વેદ છે એનું સ્મરણ કરીને જે લખ્યું એને સ્મૃતિ કહેવામાં આવે છે. અને શ્રૌત, શ્રુતિ એટલે વેદ. એ વાતને ટીકાકાર સમજાવે છે. તો શ્રૌત ધર્મ, સ્માર્ત ધર્મ અને ભગવત ધર્મ, આ ત્રણેય બાબતના સંદર્ભથી સ્માર્ત કોને કહેવાય ભાઈ? સ્માર્ત એટલે સ્મૃતિ. સ્મૃતિમાં ઋષિમુનિ પ્રણીત જે સ્મૃતિઓ છે એ સ્માર્ત ધર્મ કહેવાય. જે હમણાં કહ્યું ને કે દશકમ ધર્મ લક્ષણ છે, જે યાજ્ઞવલ્ક સ્મૃતિ છે, મનુસ્મૃતિ છે, એ સ્માર્ત ધર્મ છે. શ્રોત એટલે વેદ, વેદમાં બતાવેલા ધર્મો, અને ભગવત ધર્મ એટલે ભાગવતમાં જે મહાપ્રભુજી આપણને ષોડશ ગ્રંથ, નિબંધ વગેરેમાં બતાવેલા એ ભાગવત ધર્મ છે. તો સ્માર્ત, શ્રૌત વગેરે ધર્મોના વિષયમાં એ ધર્મોમાં અનાગ્રહ જ રાખવો. એમાં આગ્રહ ન રાખવો, એમાં અનાગ્રહ રાખવો. અનાગ્રહ રાખવો જોઈએ કે આગ્રહ રાખવો જોઈએ? તો એ ધર્મોમાં અનાગ્રહ જ રાખવો જોઈએ,
આગ્રહ રાખવો જોઈએ નહીં. આવું અહીંયા ટીકાકાર સમજાવે છે કે શ્રૌત અને સ્માર્ત ધર્મમાં અનાગ્રહ રાખવો જોઈએ, ભગવત ધર્મમાં આગ્રહ રાખવો જોઈએ. ભગવત ધર્મના પાલન કરવામાં આગ્રહપૂર્વક પાલન કરવું જોઈએ. શ્રોત અને સ્માર્ત ધર્મની અંદર અનાગ્રહ રાખવો જોઈએ એવું શ્રી ગોપીશજી સમજાવે છે. અનાગ્રહશ્ચ સર્વત્ર ધર્માધર્માગ્ર દર્શનમ. આગળ, પરંતુ ભગવદ આજ્ઞાથી પ્રાપ્ત થયેલા જે આવશ્યક શ્રૌત અને સ્માર્ત કર્મો સેવાના અનવસર કાલમાં કરવા જોઈએ એવું અહીંયા અર્થ થાય છે, એવું તાત્પર્ય છે કે શ્રૌત અને સ્માર્ત ધર્મો છે એ ભગવત સેવા વખતે આવી પડે તો ત્યારે ન કરવા જોઈએ, અનવસરમાં કરવા જોઈએ. એમાં એટલો આગ્રહ ન રાખવો જોઈએ જેટલો આગ્રહ ભગવત સેવામાં રાખવો જોઈએ. સંધ્યાવંદન જેવા મહત્વપૂર્ણ કર્મો પણ ત્રૈવર્ણિકો માટે સંધ્યાવંદન એટલું ઇમ્પોર્ટન્સ છે. આપણે કરતા નથી, આપણી પ્રોબ્લેમ છે, પણ શાસ્ત્ર ત્રૈવર્ણિકોને સંધ્યાવંદન અનિવાર્ય બતાવે છે. જો બ્રાહ્મણ 3 દિવસ સંધ્યા ન કરે તો એ શુદ્ર થઈ જાય, એટલું ઇમ્પોર્ટન્સ કર્મ છે. પણ આવા કર્મો પણ જો ભગવત સેવા વખતે આવી પડે તો એને અનવસરમાં કરવા જોઈએ. ભગવત સેવાના સમયમાં તો પ્રાયોરિટી ભગવત સેવાને જ આપવી જોઈએ. બીજા કોઈ શ્રૌત સ્માર્ત ધર્મને જો પ્રાયોરિટી ન આપવાની હોય તો લૌકિક ધર્મની તો કૈમુતિક ન્યાયથી કેવું જ શું? ભાઈ જય શ્રી કૃષ્ણ. સંધ્યાવંદન કેવી રીતે કરી શકે? જરાક એની ઉપર ધ્યાન આપશો? હું નથી કરતો એટલે મને નથી ખબર કેવી રીતના કરાય. તો શ્રૌત અને સ્માર્ત ધર્મમાં પણ જો અનાગ્રહ હોય તો લૌકિક કર્મમાં તો કૈમુતિક ન્યાયથી સમજી જ જવાનું કે એમાં આગ્રહ ન રાખવો કે જેને કારણે ભગવત સેવામાં વિક્ષેપ થાય. એવું ગોપીશજી ફરી એકવાર કોને શ્રોત અને સ્માર્તનું હમણાં ટીકાકાર સમજાવે છે, એના શબ્દોમાં જ આપણે સમજશું. ઓકે. તો જુઓ, ભગવદ આજ્ઞાથી પ્રાપ્ત થયેલો જે શ્રૌત અને સ્માર્ત ધર્મ છે એ સેવાના અનવસાર કાલમાં કરવા જોઈએ. અને અનાગ્રહશ્ચ, એમાં ચ શબ્દ છે, ચ શબ્દથી એમ જાણવું જોઈએ કે સાક્ષાત ભગવત સંબંધિત કાર્યો સિવાયના બીજા બધા કામોમાં અનાગ્રહ જ રાખવો જોઈએ એવું ચકારથી સમજાવે છે ગોપીશજી. અનાગ્રહશ્ચ સર્વત્ર ધર્માધર્માગ્ર દર્શનમ. ચ શબ્દથી બધા જ કાર્યોને લઈ લીધા. પછી કોઈને એમ થાય કે ચલો શ્રોત અને સ્માર્ત ધર્મ બતાવ્યો તો લૌકિક ધર્મ ક્યાં અહીંયા ટીકાકારોએ ઉલ્લેખ કર્યો, એટલે શ્રોત અને સ્માર્તમાં આગ્રહ ન રાખવાનો, લૌકિકમાં આગ્રહ રાખવો. એટલે ટીકાકાર ચ શબ્દથી બધું જ લઈ લે છે કે ચ શબ્દથી ભગવત સેવા, ભગવત ભજન સિવાયના જેટલા બી ધર્મો છે તમારા જીવનમાં એમાં અનાગ્રહ રાખવો. ચ શબ્દથી તમે છટકી ન શકો. તો જુઓ, ટીકાકારની દ્રષ્ટિ બહુ પેની છે, બધી બાજુથી આપણને જકડી લે છે કે ચ શબ્દથી એમ જાણવું જોઈએ કે સાક્ષાત ભગવત સંબંધી કાર્યો એટલે ભગવત સેવા, સાક્ષાત ભગવત સંબંધી કાર્યો સિવાયના બીજા બધા કામોમાં, એ પછી શ્રોત હોય, સ્માર્ત હોય, લૌકિક હોય, જે બી હોય આપણા જીવનમાં, એમાં અનાગ્રહ જ રાખવો જોઈએ. આ 8મો વિવેક છે. એમાં આગ્રહ ન રાખવો. ભગવદ ભજન. હા ભાવેશભાઈ, એક ક્વેશ્ચન હતો આગળના પેરેગ્રાફમાં જે કહ્યું ને કે પરંતુ જે કાંઈ મળ્યું છે તેમાં સંતોષ રાખીને પ્રયત્ન રહિત થઈને જે થઈ શકે છે તે જ ભગવાનને સમર્પણ કરવું જોઈએ. હવે આમાં જે કાંઈ મળ્યું છે તેમાં સંતોષ રાખીને લખ્યું છે, તો જે કાંઈ મળ્યું છે એટલે એમાં વિશેષ પ્રયત્નથી જે કાંઈ મળ્યું છે કે નોર્મલ પ્રયત્ન જ કરવાનો, વિશેષ પ્રયત્ન ત્યાં નહીં કરવાનો? વિશેષ પ્રયત્ન કરે અને જે મળે એમાં સંતોષ રાખીને તમે પછી પ્રયત્ન રહિત થઈ જાઓ. પણ નોર્મલ કેસમાં તમારે જેટલા પ્રયત્ન થઈ શકે એટલા પ્રયત્ન કર્યા પછી જે મળે એમ જ સમજવાનું ને આપણે. એમાં જુઓ, તમે જોબ કરી રહ્યા છો, તમને સારી ઇન્કમ આવી રહી છે,
તો એનાથી ભગવત સેવાનો નિર્વાહ સારી રીતે થઈ રહ્યો છે. એ સામાન્ય વાત છે. પ્રાપ્તમ સેવેત નિર્મમ છે. પછી હવે જોબ ઉપરથી આવીને પછી સાઈડ બિઝનેસ કરીએ આપણે, એમાંય પાછું એટલું કમાય, તો એની ના પાડે કે ભાઈ તમને તમારો નિર્વાહ સારી રીતે થઈ રહ્યો છે તમારી જોબથી, તો શા માટે તમે બીજી બહિર્મુખ થાય, ફરી પાછી સાઈડ બિઝનેસ કરીને બહિર્મુખ શા માટે થાવશો? ભગવત ભજન કેમ નથી કરતા? બીજો સાઈડ બિઝનેસ કે જે બી છે એ લીગલી રીતે શાસ્ત્રીય રીતે જ તમે કરતા હો, પણ તમારા મનમાં કદાચ સમજો કાંઈક મનોરથ થયો કે ભાઈ મને હવે આ વસ્તુ બી જોઈએ છે, સેવામાં ઉપયોગ કરવો છે, વિનિયોગ કરવો છે, તો એના માટે નોર્મલ પ્રયત્નથી સમજો ન મળી શકતું હોય, એના માટે વિશેષ પ્રયત્ન કરવું જોઈએ. તો એ વિશેષ પ્રયત્ન કરો અને પછી ન મળે તો એને ભૂલી જવાનું અને પછી પ્રયત્ન રહિત થઈને જે આપણી પાસે યથાલાભ સંતોષ કરીને જે મળ્યું છે એનાથી તમે નિર્વાહ કે સેવા કરી શકો, એમ હું સમજો. વિશેષ પ્રયત્ન પણ સેવા છોડીને ન કરવો. ના સેવા છોડીને તો સવાલ જ નથી આવતો. કોઈ બી પ્રયત્ન તમે કરવો છૂટશે, પણ સેવા છોડીને ન કરવો જોઈએ. આપણા જીવનની જે સાર્થકતા છે એ ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ નાન્યથા ભવેત. તો આપણા જીવનમાં મેન ગોલ સેવા હોવી જોઈએ. પછી અનુસારમાં તમે આજીવિકા કરો, સામાન્ય પ્રયત્ન કરો કે વિશેષ પ્રયત્ન કરો કે ગદાધર દાસજીની જેમ અવ્યાવૃત થઈ જાઓ. એવી કક્ષા હોય તો અવ્યાવૃત થઈને સેવા કર્યો થઈ જશે ભાઈ. એનું તાત્પર્ય એવું છે કે ભાઈ બહિર્મુખ થાય એવી આજીવિકા ન કરો. જેટલું કાંઈ મળી આવે, સહજતાથી મળી આવે, એ રીતે નિર્વાહ થવો જોઈએ. એ રીતે આપણે નિર્વાહ કરવો જોઈએ. ભગવત સેવા છોડીને ન કરવું જોઈએ. સંતોષ રાખવો જોઈએ. કેમ કે સંતોષ જો ન હોય તો માણસને, અબજોપતિ માણસને એ સેવામાં એ ચિત્ત ન ચોંટી શકે. એટલે પ્રાપ્તમ સેવેત નિર્મમ દ્વારા શ્રી મહાપ્રભુજીનું તાત્પર્ય એવું છે કે ભાઈ ખોટી હાય હોય નહીં કરો. તમારા ચિત્તને ધનની લોલુપતામાં વ્યગ્ર નહીં બનાવો. હા, ગિરીશભાઈને કંઈ કેવું હતું તો કહી શકો. ના, તો તે વાત કરી દીધી. આ તો જે ઘણા એવો વિચાર કરતા હોય કે ભાઈ વધારે દ્રવ્ય આવે તો વધારે સેવા થાય, હોય તો ખરું, પણ છતાંય બીજો આગ્રહ રાખે, એ ખોટો છે. કારણ કે એમાં તમારું ભગવત નામ ને બધું છૂટી જતું હોય છે. તમે એ જ ક્રિયામાં વધારે રત થઈ જાઓ છો. રાઈટ. એવું પ્રસંગ છે ને, વેણીદાસનો પ્રસંગ તમે જુઓ, વેણીદાસ માધવદાસમાં, કે ભાઈ આટલી બધી મોંઘી માલા લેવા માટે કમાવા જવું પડે સેવા છોડીને, ઠાકોરજીને ન ગમ્યું. બરાબર છે કે ભાઈ એવું બધી તમને હબડકો શું છે વૈભવનો, જે મહાપ્રભુજીની કૃપાથી આપણને લબ્ધ, આપણો નિર્વાહ સારી રીતે થઈ રહ્યો છે. તો શા માટે એટલી આજીવિકામાં તમે તમારા મનને બહિર્મુખ કરવા માંગો છો? કેમ કે જ્યારે આજીવિકા કંઈક આપણે વિશેષ કરશું એટલે ચિત્તની વ્યગ્રતા રહેશે જ. ચિત્ત એમાં આપણે લગાડવું પડશે. એને કારણે સેવામાં વ્યગ્રતા આવશે, સેવામાં ચિત્ત નહીં લાગે. એટલો ટાઈમ આપણે બહિર્મુખ થયા છીએ. એટલે ઠાકોરજીનું એમ નથી કહેતા કે મને આટલો જ વૈભવ જોઈએ. એના કરતાં તું મારી સેવા કર, મારા મય બનીને રહે, એ મહત્વની વસ્તુ છે, નહીં કે વૈભવ. ભાવેશભાઈ, મને લાગે છે કે આગળની જે લાઈન જે છે ને એમાં જે લખ્યું છે કે ભાઈ તમારે દેવું કરીને બધું કરવું, એના માટે ના પાડી છે કે નોર્મલ રીતે તમને જે મળતું હોય એમાં ખુશ રહો, પણ ભગવાન માટે તમારે દેવું કરીને જો કરવું છે તો એ પ્રયત્ન રહિત એના માટે થવાનું, સંતોષ માનીને જે મળે છે. હા, પરંતુ આજીવિકામાં પણ એટલી આપણી અસંતોષ વૃત્તિ એ પણ આપણને ભગવત ભજનમાં બાધકરૂપ થઈ શકે છે, એવું તાત્પર્ય છે. કેમ કે 2-3 વખત પ્રાપ્તમ સેવેત નિર્મમને કોટ કર્યું ટીકાકારોએ. હેલો, હા ભાવેશભાઈ, બીજી લિંકમાંથી એક બેનનો પ્રશ્ન છે, તો જરા આપ સાંભળજો ને. બીજી લિંક. હા, જરૂર. હા, બોલો બીજલબેન. હા, જય શ્રી કૃષ્ણ ભાવેશભાઈ, હું બીજા સેકન્ડ લિંક માંથી વાત કરું છું. મને એક ક્વેશ્ચન હતો તમને કે હું પણ જોબ કરું છું અને પાર્ટ ટાઈમ કરું છું. તો મેં રિસેન્ટલી હમણાં ધવલભાઈ નો વિડીયો જોયો હતો, લાઈક લોંગ બેક.
તો એમાં એમણે છે ને એવું ક્વેશ્ચન પૂછ્યું હતું કે આપણે સેવામાં છે બરોબર છે, પણ ધેટ ડઝન્ટ મીન કે તમે પ્રમોશન ના લ્યો. કોણે કીધું કે તમે પ્રમોશન ના લઈ શકો? કારણ કે મારા માઇન્ડમાં એ જ હતું, એટલે હું છે ને ક્યારે પ્રમોશન માટે ઓપ્ટ જ ન કરતી સામેથી. પણ જ્યારે એમને આ જે એમનો એક વિડીયો બહાર પડ્યો હતો ને મેં સાંભળ્યું, એમને એમ કીધું કે એવું બધું નહીં કરવાનું, એમ કે પ્રમોશન માટે તો પ્રયત્ન કરવાના જ. તો હવે કેવી રીતે આને જસ્ટિફાઈ કરવાનું? તો પ્રમોશન માટે એવો પ્રયત્ન ન કરો કે ભગવત સેવામાં તમને વ્યગ્રતા રહે, ભગવત સેવા છૂટે, કે ભગવત સેવામાં કાપ મૂકવો પડે. એવું પ્રમોશન શું કામનું? શ્યોર કરવો જ જોઈએ પ્રયત્ન. હું કોઈ ના નથી પાડતું, મહાપ્રભુજી ના નથી પાડતા. મહાપ્રભુજી સેવાનો વિચાર કરે છે. મહાપ્રભુજી આપણા જીવનની સાર્થકતાનો વિચાર કરે છે. મહાપ્રભુજી ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ નાન્યથા ભવેતનો વિચાર કરે છે. આપણો મેન ગોલ જે છે એ જો સ્કીપ થતો હોય તો એવું પ્રમોશન શું કામનું ભાઈ? અને બાકી જો આપણો મેન ગોલ નભી જતો હોય, સારી રીતે નિર્વાહ થતો હોય, તો એક શું 1000 વખત પ્રમોશન કરવું જોઈએ. ગોલ ભૂલાવો ન જોઈએ. પ્રમોશન થાવું ન થાવું એ બહુ ઇમ્પોર્ટન્ટ નથી. ઇમ્પોર્ટન્સ સેવા છે, ઇમ્પોર્ટન્સ ભક્તિ છે, ઇમ્પોર્ટન્સ આપણા જીવનની સાર્થકતા છે ભગવત ભજનમાં. હવે મારા કહેવાનો આશય એ હતો. હા, જો ધવલભાઈ એક સેકન્ડ બોલે છે, ધવલભાઈ સાંભળો. હા ધવલભાઈ, તમે શું કહેવા માંગતા હતા? મારો આશય એ હતો કે ઘણા નવા નિશાળિયાઓ, નવા જે યંગર જનરેશન, જેનઝી જનરેશન છે, આ બેનનો સવાલ જે છે એના રિસ્પોન્સમાં હું કહી રહ્યો છું કે એ લોકો લેઝીનેસ, આળસુ, હાર્ડવર્ક નહીં કરવી, બધા પોતાના પેરેન્ટ્સને એ નામે ચરી ખાવું કે પુષ્ટિ માર્ગમાં તો અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિવ્ય, અવ્યાવૃત થઈને ખાલી સેવા જ કરો. એટલે લોકોના માથે, પેરેન્ટ્સના માથે ચડીને અને પછી પેરેન્ટ્સને બોજરૂપ બનીને અને પછી પોતે સેવાનો નિર્વાહ કરવો. હવે આવા લોકો જે છે અવ્યાવૃત્ત શબ્દને મિસઇન્ટરપ્રિટેશન કરીને એમ કહે છે કે કાંઈ કામ ધંધો કરવાનો નહીં, ખાલી બસ લોકોના પૈસે તાગડ ધંધા કરો, તેનાથી સેવા કરો. હવે આ પ્રકારની જો થિયરી ડેવલપ થતી હોય, માઇન્ડસેટ થતું હોય, તો ડેફિનેટલી એનું ખંડન કરીશ અને હું એવું કહીશ કે આ એબ્સોલ્યુટલી ખરાબ વૃત્તિ છે. પોતાના પગ ઉપર ઉભા રહીને પોતાનું ફેમિલી, પોતાનું કરિયર ડેવલપમેન્ટ, પોતાની ફેમિલી, પોતાના જે રિલેટિવ્સ જે છે એ બધાને સરખી રીતે લૌકિકમાં સસ્ટેન કરે એવી રીતે વૃત્તિ તો કરવી જ જોઈએ. અવ્યાવૃત્તનો મતલબ એ નથી કે સર્વથા વૃત્તિહીન થઈ જવું. સર્વથા વૃત્તિહીન થઈ જશો તો પછી લોકોની પાસે હાથને ભીખ માંગવી પડશે. સેવાનો નિર્વાહ કેવી રીતે કરશો? એટલે અવ્યાવૃત્ત શબ્દનો અર્થ એ નથી કે કાંઈ કરવા ધરવાનું નહીં, બસ એમને બેસી રહો. એ અવ્યાવૃત્ત શબ્દનો અર્થ નથી. એક મિનિટ. એટલે મારો કહેવાનો આશય હતો કે હવે કોઈ કેમ પૂછે કે પુષ્ટિ માર્ગ થઈ ગયા એટલે પ્રોફેશનલ ડેવલપમેન્ટ બંધ કરી દેવું જોઈએ. અરે ધેટ્સ રોંગ. હુ સેડ કે પ્રોફેશનલ ડેવલપમેન્ટ બંધ થઈ જાય પુષ્ટિ માર્ગી થઈ ગયા એટલે? ડેફિનેટલી ઇન્ડસ્ટ્રીયલિસ્ટ પણ પુષ્ટિ માર્ગીઓ છે, મોટા શેઠ પણ પુષ્ટિ માર્ગીઓ. તો કેવી રીતે નિભાવ? મેનેજ યોર ટાઈમ, મેનેજ ધ ટાઈમ, લર્ન ટાઈમ મેનેજમેન્ટ, લર્ન કેવી રીતે ટાઈમ શેરિંગ કરવું, કઈ રીતે બધી જ ડાયમેન્શન્સમાં ટાઈમ શેરિંગ કરીને ટાઈમ મેનેજમેન્ટ કરવું, એ આપણે શીખવાનું છે. શ્યોર. જેટલા બી મોટાઓ છે, પુરુષોત્તમદાસ શેઠ જેવા બધા જ તમે જુઓ, આપણા આજીવિક 252ની અંદર 84 વૈષ્ણવ ભગવદીઓમાં ભગવત સેવા ને નિર્વાહની સાથે સાથે આજીવિકા કરી જ છે. તો આજીવિકાનું નિષિદ્ધ નથી અહીંયા. કોઈ મહાપ્રભુજીએ કોઈ જગ્યાએ આજીવિકાનો નિષેધ નથી કર્યો એમ. અને ધવલભાઈએ કહ્યું એમ બીજા ઉપર ડિપેન્ડન્ટ રહીને તમે અવ્યાવૃત થઈ જાઓ, એવો અવ્યાવૃતનો અર્થ જ નથી. અવ્યાવૃતનો અર્થ છે કે ભગવત સેવા માટે જે સમય કાઢી શકતો હોય એ અવ્યાવૃત છે. ભાવેશભાઈ, પેલા રામદાસની વાર્તા આવે છે ને, અવ્યાવૃત થઈને સેવા કરે છે, પછી પેલું દેવું થઈ જાય છે, તો પછી એક વખત ઠાકોરજીને દેવું ચૂકે, પછી ફરી વ્યાવૃત્તિ કરે છે. ત્યારે મહાપ્રભુ કે ધન્ય છે તને રામદાસ,
એટલે બધાને એમ થાય કે એમને એમ જ છે કે અવ્યાવૃત છે. બધા કે વ્યાવૃત્તિ કરે છે એને ધન્યવાદ હું તો આપું છું. બરાબર. ઘણા લોકો ની માઇન્ડસેટ એવી ડેવલપ થાય છે અહીંયા ઇન્ડિયામાં પણ અને યુએસ માં બધી જ કન્ટ્રીઝમાં એ ડેવલપ થાય છે કે આપણે ખાલી સેવા જ કરવાની એટલે પ્રાપ્તમ સેવેત નિર્મમ. હવે એમાં બે પક્ષ હોઈ શકે. પ્રાપ્તમ સેવેત નિર્મમ શબ્દનો અર્થ એ પણ ઘટાવી શકીએ કે ભાઈ મારે પ્રોફેશનલ કરિયરમાં આગળ નથી વધવું વોલેન્ટરલી, જેટલું છે એટલું ઇનફ છે, અને જેટલું ઇનફ છે એ તમારા ડિપેન્ડન્સીમાં નથી આવતું. ઘણી વખત શું હોય છે કે તમે જીવનમાં એકલા નથી હોતા, આખી પ્રજા હોય છે તમારી પાસે. હવે પ્રજાનો પણ નિર્વાહ કરવો પડે, પછી પ્રજા તમારું લોહી પીતી હોય રોજ રોજ, અને તમે કહો કે ના મહાપ્રભુજી પ્રાપ્તમ સેવેત નિર્મમ કહ્યું છે એટલે મને તો સેટિસ્ફેક્શન છે, પણ તમારી પ્રજા લોહી પીવે એનું શું કરવાનું રોજ? હવે લોહી પીશે તમારી પ્રજા એટલે પછી તમને એમય ક્લેશ થશે સેવામાં. રોજ લોહી પીતા પીતા જ સેવામાં જશો પછી. તો પ્રોબ્લેમ એ થઈ જાય છે કે જ્યારે આપણે એકલા હોઈએ ને ત્યારે આપણે ડિસિઝન ક્વિકલી લઈ શકીએ કે પ્રાપ્તમ સેવેત નિર્મમ. પણ 1000 વસ્તુ અને 1000 લોકો આપણી સાથે ડિપેન્ડન્ટ હોઈએ, આપણા ડિપેન્ડન્સીમાં ગૃહસ્થાશ્રમમાં હોઈએ આપણે, અને આપણામાં ડિપેન્ડન્ટ પ્રજા હોય આપણી, ત્યારે થોડી મેટર્સ કોમ્પ્લિકેટ થઈ જાય છે. પ્રાપ્તમ સેવેત નિર્મમ. નિર્મમ એટલે કેટલા એક્સટેન્ટ સુધી નિર્મમ થવું, એ રિલેટિવ ટર્મ છે. કોઈકના માટે નિર્મમતા એટલે કે બસ આટલું બહુ છે અને આટલે સુધી જો થતું હોય તો એ થ્રેશોલ્ડ એમની આવી જતી હોય છે. અમુક માટે નિર્મમતાનો થ્રેશોલ્ડ અલગ હોય છે, અમુક લોકો માટે નિર્મમતાનો એક્સ્ટ્રીમ અલગ હોય છે. હવે એક પેરામીટર થી આપણે એને વેલિડેટ ન કરી શકીએ કે આટલો જ થ્રેશોલ્ડ હોવો જોઈએ. વ્યક્તિગત થ્રેશોલ્ડ હોઈ શકે, પણ પ્રાપ્તમ સેવેત નિર્મમની એક મેઇન ગોલ્ડન રૂલ ઓફ થંબ એ છે કે તમે સેવામાં જ ન પહોંચી શકતા હોય તો એ પ્રકારનો ગ્રોથ, એ પ્રકારનો કરિયર ડેવલપમેન્ટ અને એ પ્રકારનો આજીવિકા એ ન થવું જોઈએ. તમે સેવામાં જ ન પહોંચી, સેવાને જ કેન્સલ કરી દેતી હોય, એવા ગૌણ ન થઈ જતી હોય તો પછી મોટો પ્રોબ્લેમ થઈ જાય છે. એટલે એના પર કંટ્રોલ કરવાનો, કારણ કે આપણે બધાની અંદર બધા કઈ આપણે આઈડિયાલિસ્ટિક નથી હોતા. એટલે હું પેલા બેનને હજુ પણ હું આન્સર આપી રહ્યો છું કે બધા જ આઈડિયાલિસ્ટ નથી હોતા. જે મહાપ્રભુજી કહ્યું છે, મને નથી લાગતું કે આપણે 40-50-60-70% પણ ફોલો કરી શકીએ છીએ. જે મહાપ્રભુજી આજ્ઞા કરી છે પ્રાપ્તમ સેવેત નિર્મમ, કેટલા લોકો અહીંયા આગળ નિર્મમ પ્રાપ્તમ સેવેત નિર્મમ કરતા છે? આઈ ડોન્ટ થિંક સો કોઈ કરતું હોય છે. હું પણ નથી કરી શકતો પ્રાપ્તમ છે. દર વખતે મારા મનમાં પણ એવું હોય છે કે પ્રમોશન ક્યારે મળે અને થોડાક વધારે પૈસા ક્યારે કમાવું અને ક્યારે હું આગળ વધું. એવા પ્રકારની કામના બધાની અંદર હોતી જ હોય છે. પણ કહેવાનો અર્થ એ છે ભલે ગમે તેટલી કામના હોય, પણ જો સેવામાં જ તમે પહોંચી ન શકતા હોય તો પછી એ કેન્સલ કરશે તમારા ડિવોશનલ, તમારી જે ભક્તિ ભાવને કેન્સલ કરી દેશે. બસ હવે તમારે ટાઈમ મેનેજમેન્ટ કરવાનું કે કેટલા સમય સુધી તમે સ્વસ્થતાપૂર્વક, આનંદપૂર્વક સેવા પહોંચી શકો છો. કોઈના માટે 1 કલાક સ્વસ્થ આનંદપૂર્વક સેવા હોઈ શકે, કોઈના માટે 12 કલાક હોઈ શકે, કોઈના માટે પૂરી દિવસની સેવા, અષ્ટાયામ સેવા હોઈ શકે, કોઈકના માટે 1 કાલ હોય, કોઈકના માટે 2 કાલ હોય, કોઈકના માટે ત્રિકાલ હોય, ગમે તેટલા. ઇટ ડઝન્ટ મેટર. તમે ડિસાઈડ કરો, તમે ટાઈમ મેનેજ કરો. એવરીથિંગ ડિપેન્ડ્સ ઓન યોર ટાઈમ મેનેજમેન્ટ સ્કિલ્સ. ધવલભાઈ, એક કાલ, દ્વિકાલ એનો જરા બતાવશો? 1 ટાઈમ, 2, 3 ટાઈમ, તમે ગમે તેટલો તમે સેવામાં ટાઈમ ડિવોટ કરી શકો એટલો તમારા અક્લેશ આનંદપૂર્વક જેટલો ટાઈમ તમે કરી શકતા હોય એ રીતે તમે ડિસાઈડ કરો.
એટલે એક કાલ એટલે એ કયા અર્થમાં, દ્વિકાલ એટલે કયા અર્થમાં, ત્રિકાલ એટલે? પુરુષોત્તમ બાબા એવું કહ્યું હતું ધવલ કે એક એટલે 3 કલાક લગભગ માની લેવાય અને પછી તમે વ્યાવૃત્તિ કરો. દ્વિકાલ એટલે તમે એમાં પાછો એક સાંજનો એક પ્રકાર રાખો બીજો, અને ત્રિકાલ કે તમે પછીનો પણ તમે સ્મરણમાં ને એ રીતે ભગવત સેવામાં જે કોરી સેવા હોય એમાં તમે રાખો. એટલે 3, 6 અને 9 1 કલાક તમને કેટલા અનુકૂળ આવે છે તમારી વ્યાવૃત્તિ સાથે, એ તમારે ધ્યાનમાં વ્યાવૃત્ત તો કે અવરોચિત્તમ રાખવાનું. અને આ રીતે સેવામાં આ રીતે ધીમે ધીમે તમે કઈ રીતે શરણાગતિના બધા નિયમો નિભાવી શકો છો એ પ્રમાણે કરવું. મિનિમમ 3 કાળ કયા ત્યાં અંગાડી પુરુષોત્તમ બાબાએ. આમાં હું ટાઈમ ને હું કોટ જ નહીં કરું. 1 કલાક 2 કલાક 3 કલાક યુ ડિસાઇડ. એક કાલમ એટલે કેટલો કાલ, અને ટાઈમ એવો કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ રૂલ તો છે નહીં. ટીકાકારે મને નથી લાગતું કે કોઈ ના ટીકાકારે નથી કહ્યો. આ તો અત્યારના જે લૌકિક પ્રકાર હોય છે બધા એના અનુસંધાન પુરુષોત્તમ બાબા બોલ્યા હતા. હા, એટલે આઈ ડોન્ટ થિંક કે આઈ અગ્રી વિથ ધેટ કે 3 hours ઇઝ 1 કાલ. આઈ ડોન્ટ થિંક આઈ અગ્રી વિથ ધેટ. પણ કહેવાનો આશય એ છે કે તમે અક્લેશ અને આનંદ પૂર્વક જેટલી સેવા તમે પહોંચી શકતા હોય, બીજાને ક્લેશ આપીને 1000 વ્યક્તિને હલાવીને પછી તમે સેવા કરો એનું કોઈ કામ નથી. અને આનંદ પૂર્વક જો તમે તમારે જાતને જ આનંદની અનુભૂતિ ન કરી શકતા હોય, લોકો તમારા માથે નાચતા હોય માથામાં ચડીને, તો મજા નથી. બરાબર. તો એવો ટાઈમ સિલેક્ટ કરો ને. ઘણા લોકો, જો હું તમને કહું, અમેરિકાની અંદર મારો ટાઈમ અમુક વખતે હું એવી રીતે ટાઈમ મેનેજ કરું કે સવારે મારાથી લોકો મારા માથા પર નાચતા હોય 8 વાગ્યાથી સવારના કોલ્સ. લોકોને મને ખબર હશે કે જ્યારે પણ મને સવારના લોકો કોલ કરતા હશે ને, અને હું મારી ઓફિસ જ 8 વાગે શરૂ થઈ જાય. હવે હું 1 કાલમ, દ્વિકાલમ, ત્રિકાલમ, ક્યારે ઉઠું? 4 વાગે ઉઠું કે? નોટ પોસિબલ. અમે લોકો સોફ્ટવેર એન્જિનિયર્સ છે, અમે લોકો રાત્રે જ કામ કરનારા. અને જ્યારે અમે રાત્રે કામ કરીએ તો સવારે અમે કોઈ દિવસ વહેલા ના ઉઠીએ. તમે કોઈ પણ સોફ્ટવેર એન્જિનિયરને પૂછી જુઓ, કોઈને પણ પૂછી જુઓ, અમે લોકો સવારે જાગીશું નહીં સવાર વહેલા. જીવન અમારી લાઈફસ્ટાઈલ જ આ છે, રાત્રે જ કામ થાય અમારું. તો હવે હું શું સવાર 4 વાગે ઉઠું? નોટ પોસિબલ. હું સવારે 4 વાગે ઉઠીને લોકોની ઊંઘ અને મારી પોતાની પણ હું એ ખરાબ નહીં કરું. આઈ ઓલ્સો નીડ ટુ બી હેલ્ધી ટુ ડુ ભગવત સેવા. એટલે હું શું કરું કે સવારે સેવા નહીં. જ્યારે મને કોઈ હેલ્પ કરનાર ના હોય તો સવારે સેવા નહીં, સાંજે જ મંગલા થાય. બધા લોકો નાચતા, લોકો બધા જતા રહે, બધા 5 વાગે માથામાં કોઈ રહે નહીં બોજો. પછી શાંતિથી જાઓ, તમે તમારે ઘરે જઈને શાંતિથી ભગવત સેવા સાંજે પહોંચો. મંગલા, અમારે સાંજે મંગલા થાય. હવે એમાં તમે મહાપ્રભુજી કશું જ નહીં કે એની અંદર, એમાં તો વાર્તા છે કેવી કે જ્યાં એ લોકો સાંજે પહોંચતા, કામ કરીને આવતા, પછી પહોંચતા. એ તમારે જોવાનું, ટાઈમ મેનેજમેન્ટ તમારે કરવાનું, જેથી કરીને તમને લોકો ઉપર તમારા માથે નાચતા ન રહે. ઘણા લોકો એવું કરે કે જોબ કરતા કરતા સેવા કરે. યાર, જોબ કરતા કરતા કેવી રીતે સેવા કરો તમે યાર? તો કે એ કોઈ કર્મકાંડ થોડી છે. જોબ ચાલુ હોય અને સેવા કરે, ચાલુ સેવા, ચાલુ જોબ પર કેવી રીતે મેનેજ કરે? એવું નહીં કરો. બહુ સુંદર વાત ધવલભાઈએ સમજાવી કે પ્રાપ્તમ સેવેત નિર્મમ વ્યક્તિગત છે, પરંતુ ભગવત ભજન છોડીને ભગવત ભજન ભૂલાવવું ન જોઈએ. એ મહત્વની વસ્તુ છે. તો આપણે આગળ વધશું. બીજા કોઈને કંઈ પ્રશ્ન છે ભાઈ? તો આપણે એની ચર્ચા કરીએ, પછી આગળ વધીએ. આગળ હવે ગોપીશજી સમજાવે છે, પરંતુ
અહીં પ્રશ્ન એ ઊભો થાય છે કે આ પ્રકારે વૈદિક ધર્મો કે જે વર્ણાશ્રમ આદિ ધર્મોના અંગભૂત છે અને એ જરૂરી છે વૈદિક ધર્મો, એમાં અનાગ્રહ કેવી રીતના રાખી શકાય? જે આપણે એમ સમજ્યા કે શ્રોત અને સ્માર્ત ધર્મમાં અનાગ્રહ રાખવો, ભગવત ધર્મમાં આગ્રહ રાખવો, તો પૂર્વ પક્ષી એવી અહીંયા શંકા ઉઠાવે કે ભાઈ વર્ણાશ્રમ ધર્મ જે છે એની અંતર્ગત આવતો જે વૈદિક ધર્મ છે એમાં અનાગ્રહ કેવી રીતના રાખી શકાય? તો આચાર્ય ચરણો આનો ઉત્તર આપે છે કે ધર્માગ્ર દર્શનમ વગેરે શબ્દોથી આપી રહ્યા છે કે ધર્મો એટલે સ્માર્ત ધર્મ, સ્માર્ત વગેરે ધર્મો, અને અધર્મથી દૂર રહેવાથી જે પરિણામ આવતું હોય એનો વિચાર કરવો જોઈએ. એટલે ધર્મ અને અધર્મનો વિચાર કરવો જોઈએ, અને જે કરવાથી અધર્મ થતો હોય એનાથી દૂર રહેવું જોઈએ, એવું અહીંયા તાત્પર્ય છે. સ્માર્ત ધર્મ, શ્રૌત ધર્મ અને ભગવત ધર્મ એ ક્રમશઃ એક પછી એક બલવાન છે, એક પછી એક બલવાન છે. બહુ સુંદર આ વાત અહીંયા ટીકાકારે આપણને સમજાવી છે કે સ્માર્ત શ્રૌત ધર્માસ્તુ ઉત્તરોત્તમ બલિષ્ઠા તત્ર યથા શ્રૌત વિધો સ્માર્ત ત્યાગે ન દોષસ્તથા ભગવત ધર્મ કરણે ઉભય વિધસ્યાપી ત્યાગે ન દોષ. એટલે વૈદિક ધર્મનું પાલન કરવા જતાં સ્માર્ત ધર્મ છૂટી જાય તો દોષ નથી. એવી રીતના ભગવત ધર્મનું પાલન કરવા જતાં શ્રૌત અને સ્માર્ત ધર્મ ન બની શક્યો તો એનો પણ દોષ નથી. સમજમાં આવે છે વાત? કે શ્રૌત ધર્મ, સ્માર્ત ધર્મ ઉત્તરોત્તરમ બલિષ્ઠા. આપણા જે લૌકિક ધર્મો છે, લૌકિક આપણો જે ક્રિયાકલાપ છે, આપણી જે લોકાશક્તિથી જે કાંઈ બી આપણે આચરણ કરીએ એના કરતાં શ્રૌત ધર્મ બલવાન છે. સ્માર્ત ધર્મ બલવાન છે. સ્માર્ત ધર્મ કરતાં, સ્માર્ત એટલે સ્મૃતિના ધર્મો, સ્મૃતિના ધર્મો કરતાં વૈદિક ધર્મ બલવાન છે, અને સ્માર્ત અને શ્રૌત કરતાં ભગવત ધર્મ બલવાન છે. એટલે સ્માર્ત શ્રૌત ભગવત ધર્માસ્તુ ઉત્તરોત્તરમ બલિષ્ઠા એ વાતને અહીંયા સમજાવે છે. ધર્માગ્ર દર્શનમ એટલે શું એને ટીકાકાર સમજાવી રહ્યા છે કે સ્માર્ત ધર્મ, શ્રૌત ધર્મ અને ભગવત ધર્મ એ ક્રમશઃ એક પછી એક બલવાન છે. એટલે કે સ્માર્ત ધર્મ કરતાં શ્રૌત ધર્મ બલવાન છે, અને શ્રૌત ધર્મ કરતાં ભગવત ધર્મ, ભગવત ભજન, ભગવત સેવા એ ભગવત ધર્મ બલવાન છે. તો જેવી રીતના શ્રૌત ધર્મ એટલે કે વૈદિક વિધિ કરી લેવા પર જો સ્માર્ત ધર્મ છોડી દેવામાં આવે કે છૂટી જતો હોય તો એમાં દોષ નથી. વૈદિક ધર્મ ભાવેશભાઈ બ્રહ્મસૂત્રમાં આના ઉપર જ એક સૂત્ર છે, આદરાદ લોપઃ. હા બરાબર. તો એમાં આખું બ્રહ્મસૂત્ર છે. ધર્મ વિશે આદરનું શ્રવણ હોવાથી એઓનો લોપ ન થાય. હા, ભગવત ધર્મનો લોપ ન થઈ શકે. સ્માર્ત ધર્મ કે શ્રૌત ધર્મનો લોપ થયો કે કાલ લોપ થયો કે કર્મ લોપ થયો. કાલ લોપ થયો એટલે જેમ સંધ્યાવંદન છે બ્રહ્મ મુહૂર્તમાં કરવું, તારા દેખાતા હોય ને ત્યારે ઉત્તમ સંધ્યા કહેવાય, સમજો. અને પછી જે છે એ દિવસ ઉગી જાય, એનો સમય ચાલ્યો જાય પછી હીન સંધ્યા કહેવાય. તો એમાં કાલ લોપ દોષ આવ્યો, અને કોઈ કરે જ નહીં તો કર્મલોપ દોષ આવે. સમજમાં આવી ને? કાલ લોપ દોષ અને કર્મલોપ દોષ. પણ ભગવત ધર્મમાં જો કોઈ પરાયણ હોય, ભગવત સેવામાં કોઈ પરાયણ હોય તો એને કાલલોપ દોષ કે કર્મલોપ દોષ લાગતો નથી.
એવું ગોકુલનાથજીએ જ કહ્યું સર્વોત્તમ સ્તોત્રની ટીકામાં. ભગવત ભજનમાં જે પરાયણ છે એને કાલલોપ દોષ બાધારૂપ નથી થયો કે ભાઈ ચલો સંધ્યાનો સમય ચાલ્યો ગયો તો એને અનુસરમાં કરશું, તો કાલલોપ દોષ જે છે એને બાધારૂપ થયો નહીં. સમજમાં આવે છે ને વાત? પણ આપણી અત્યારની ક્રેજ કલ્ચર તમે જુઓ કે સ્રોત ધર્મને તો કોઈ ખબર જ નથી. સ્રોત ધર્મ શું શાસ્ત્ર આપણને બતાવે છે. તમે તમારા ઘરવાળાને પૂછજો, ત્રૈવર્ણિકો, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય, કે વેદનું અધ્યયન કરવું જોઈએ, પંચયજ્ઞ કરવા જોઈએ, પછી સંધ્યાવંદન ત્રિકાલ સંધ્યા કરવી જોઈએ. ખબર જ નથી. હવે પાડવાની વાત તો દૂર રહી, ખબર જ નથી સ્રોત ધર્મની, સ્માર્ત ધર્મની, લૌકિક ધર્મની જે ખબર છે કે ક્યાં કેવો વ્યવહાર નભાવો, કે ક્યાં કેટલા પૈસા વાપરવા, કેટલા લગ્નમાં આવા દેખાવડા કરવા, આટલી જ ખબર છે. બધી જ ખબર છે લૌકિકમાં. પણ સ્રોત ધર્મ અને સ્માર્ત ધર્મની કોઈને ખબર નથી કે આપણને એઝ એ રિસ્પોન્સિબિલિટી શું છે આપણી, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય તરીકે કે ક્ષુદ્ર તરીકે. ક્ષુદ્રને શાસ્ત્ર ધર્મો બતાવી રહ્યા છે, ક્ષુદ્રના કોઈ ધર્મો છે. એટલે ભાગવત એમ કહે છે, મહાપ્રભુજી એમ કહે છે કે ક્ષુદ્ર જો પોતાના ધર્મનું પાલન ન કરે તો વ્યક્તિ સદભાવે અપી દેવતા આપગમાત. શુદ્ર હોવા છતાંય એના શુદ્ર નામના દેવતા આપગમન કરી જાય તો એ શુદ્રય ન રહે, પછી અસત શુદ્ર થઈ જાય. તો એનાય શાસ્ત્રે ધર્મો બતાવ્યા છે. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યની વાત તો જવા દો, પણ આપણને એવા ધર્મોની સાથે કોઈ અત્યારે લેવા દેવા જ નથી રહ્યા. આપણને એક જ ધર્મ છે, લૌકિક ધર્મ સાથે જ લેવા દેવા છે. ક્યાં કેટલો બધો આપણો વહીવટ વધારવો, ક્યાં કેટલું આપણે આ લૌકિક રિલેશનો નભાવવા, એમાં જ આપણે લાગેલા છીએ. સમજમાં આવ્યું ને? તો શાસ્ત્ર તો એમ કહે છે કે ભાઈ આવા લૌકિક શુદ્ર ધર્મ કરતા સ્માર્ત ધર્મનું પાલન કરો. ઋષિમુનિઓ જે બતાવ્યા, ધૃતિ ક્ષમા દમોસ્તેય શૌચમ ઇન્દ્રિય નિગ્રહ ધીર વિદ્યા સત્યમ અક્રોધ દશકમ ધર્મ લક્ષણ, એનું પાલન કરો. અને એની ઉપર એ વૈદિક ધર્મ છે, યજ્ઞ યાગાદિક કરો. લગ્ન જેવા સંસ્કારોની અંદર, યજ્ઞની અંદર ગોર બાપા પાટલો માગે તો પાટલો આપવા તૈયાર નથી, ને વીડિયાવાળાને ટેબલ માગે તો ટેબલ લઈ આવી દે. ઘરમાં ન હોય તો બાજુવાળા પાસેથી માગીને લઈ આવીએ. એટલા આપણે સુરાપુરા છે, એટલું સુરાતન છે આપણામાં લૌકિક ધર્મ પાલન કરવાનું. વૈદિક ધર્મમાં જે આપણો મેન હીરો, આપણો જે સંસ્કારનો બ્રાહ્મણ છે, જે આપણો સંબંધ કરાવે છે લગ્નનો, એની વેલ્યુ કેટલી છે અત્યારે લગ્નમાં? વીડિયાવાળા કરતા વીડિયાવાળાની 100 ગણી વેલ્યુ વધારે છે. 1 ગણી પણ બ્રાહ્મણની નથી, જે મેન આપણો લગ્નનો સંસ્કાર કરાવનાર છે. ખાટડા પહેરીને આપણે લગ્નમાં બેઠા છીએ, તો આપણે કયા સ્માર્ત ધર્મ અને સ્રોત ધર્મનું પાલન આમાં કરીએ છીએ? લૌકિક ધર્મનું પાલનમાં સુરાતન છે આપણું. વીડિયાવાળાને 2 લાખ રૂપિયા આપશું, 3 લાખ આપશું. ગોર બાપા આપણે જે બ્રાહ્મણ છે એને 5000 માગશે તો એને આપણે 5માંથી 3 કાપી લેશું, 2 કાપી લેશું, 1 કાપી લેશું. કે આટલા બધા કઈ 2 કલાકના હોય? એ વીડિયાવાળો 2 કલાકના 2 લાખ લઈ જાય એનું શું? એટલે આપણે આવા કાર્યોની અંદર ઓથેન્ટિક બ્રાહ્મણોને નથી ગોત્યા, ઓથેન્ટિક આપણે કર્મ કરાવ્યું નથી. ટીકાકાર એમ કહે છે કે ભાઈ સ્માર્ત ધર્મની નીચેનો ધર્મ છે લૌકિક, બધો સંસારના આપણા કાર્યો. એની ઉપરના ધર્મો છે સ્માર્ત ધર્મ, એની ઉપર સ્રોત ધર્મ છે, એની ઉપર ભગવત ધર્મ બલિષ્ઠ છે. એવું ટીકાકાર કહે છે. જુઓ, એટલે કે સ્માર્ત ધર્મ કરતા સ્રોત ધર્મ બલવાન છે, સ્રોત ધર્મ કરતા ભગવત ધર્મ બલવાન છે. જેવી રીતના સ્રોત ધર્મ પર, સ્રોત ધર્મ એટલે વૈદિક વિધિ કરી લેવા પર જો સ્માર્ત ધર્મ છોડી દેવામાં આવે તો કોઈ દોષ લાગતો નથી. એવી રીતના ભગવત ધર્મ કરવા પર એ બંને ધર્મો છૂટી જતા હોય, સ્રોત અને સ્માર્ત. જે હમણાં વાત કરીને, જે આખું બ્રહ્મસૂત્રની અંદર એક આખુંનું અધિકરણ છે, ત્યાં વિસ્તારથી આ વાતને સમજાવી છે
તો બંને ધર્મો ભગવત ધર્મનું પાલન કરવામાં જો છૂટી જતા હોય તો એમાં દોષ નથી કોઈ. કેમ કે ભગવત ધર્મ બધા ધર્મ કરતાં બલવાન છે. ભગવત સેવામાં, ભગવત કથામાં આપણે એટલા પરાયણ હોઈએ કે આપણાથી કોઈ એવા શ્રૌત સ્માર્ત ધર્મ એમાં કાલ એનો ચાલ્યો ગયો કે ન પણ બની શક્યા તો પણ એમાં કોઈ જાતનો દોષ નથી, એવું અહીંયા ગોપીશજી કહે છે. આ ધર્માગ્ર દર્શન છે. તેથી એવો વિચાર કરીને, અને કેમ કે શ્રૌત સ્માર્ત ધર્મો ભગવત ધર્મોની આગળ ગૌણ છે, પણ ભગવત ધર્મનું જો આપણે પાલન ન કરતા હોઈએ તો શ્રૌત ધર્મ બલવાન છે. ભાવેશભાઈ, એમાં સૂત્રમાં બીજું એમ બી લખ્યું છે કે પ્રમુખ તો ભગવત ધર્મ મેઇન છે, પણ એ ભગવત ધર્મ કર્યા પછી જ્યારે અવકાશ મળે તો વર્ણાશ્રમ ધર્મનું પાલન તો કરવું જ જોઈએ. એ ન કરો તો તમને પ્રત્યવાય લાગે. બરાબર, રાઈટ, સાચી વાત છે. એ તો અહીં ટીકાકાર કહ્યું ને, અનોસરની અંદર કરવો જોઈએ, ભગવત સેવાના અનોસરમાં કરવું જોઈએ. સ્માર્ત ધર્મો ભગવત ધર્મોની આગળ ગૌણ છે, અને પુષ્ટિમાર્ગી માટે ભગવત ધર્મ જ સ્વધર્મ છે. ભગવત ભજન એવ સ્વધર્મ. અને કેમ કે એ આત્મધર્મ છે, શ્રોત અને સ્માર્ત ધર્મ છે દેહ ધર્મ છે, એટલે ભગવત ધર્મને પ્રાયોરિટી આપવી જોઈએ. એનો મતલબ એવો પણ નથી કે શ્રૌત અને સ્માર્ત ધર્મ છે એનું પાલન ન કરવું, એવું તાત્પર્ય નથી. કેમ કે શ્રી મહાપ્રભુજીએ પણ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં લૌકિકત્વમ વૈદિકત્વમ કાપટ્યા તેષુ નાન્યથા વૈષ્ણવત્વમ હિ સહજમ તતો અન્યત્ર વિપર્યય. અને તે ધર્મોને મુખ્યતા દેવાથી ભગવત ધર્મ બરોબર, એટલે જો શ્રૌત ને સ્માર્ત ધર્મને પ્રાયોરિટી આપો તો ભગવત ધર્મ નો નભી શકે. તેથી એમનામાં અનાગ્રહ જ રાખવો. અનાગ્રહશ્ચ શ્રૌત ધર્મેણ સ્માર્ત ધર્મેણ અનાગ્રહશ્ચ સર્વત્ર. એ 9મો વિવેક છે. સમજમાં આવ્યું ને? આ તો જેને ભગવત ધર્મમાં આવી આસક્તિ છે કે ભગવત ધર્મ વગર રહી જ ન શકે એની વાત છે. સમજો. પછી તમે ભગવત ધર્મનું પાલન ન કરો અને શ્રૌત ધર્મ અને સ્માર્ત ધર્મનું પાલન ન કરો તો પ્રત્યવાય લાગે. આ લિબર્ટી કોને મળે છે? કે જે ભગવત સેવામાં રત છે, ભગવત ભજનમાં પરાયણ છે, એને મળે છે, બધાને નહીં. બધાએ તો કમ્પલસરી કરવો જોઈએ. કોઈને કઈ પ્રશ્ન છે? નહીતર આગળ વધીએ. બીજા ટીકાકારોએ પણ એમાં ઘણા બધા દ્રષ્ટાંતો આપ્યા છે. જેમ કે સત્યમ વદ, ભાઈ સત્ય બોલવું. પણ એવી કન્ડિશન હોય કે જ્યાં કોઈની જીવ બચે એમ હોય તો અસત્ય બોલવામાં પણ દોષ નથી, બાય એક્સેપ્શનલ. સમજાણું ને? કોઈનું માનો કે જાન બચતી હોય ને આપણે આપણું ખોટું બોલવાથી કોઈનો જીવ બચતો હોય, જેમ કોઈ કસાય છે, કોઈ ગાયની પાછળ પડે છે, તો આપણે એને અમે તો સત્યવાદી, અમે તો સત્ય જ બોલશું. પણ ભાઈ ગાયના જીવનનો સવાલ છે. તમે એને ખોટું બોલીને પણ પાછો વાળી શકો છો કે અહીંયા ગાય નથી આવી, તો ત્યારે અસત્ય બોલવું એ ધર્મ છે, સત્ય બોલવું એ અધર્મ છે. તો કન્ડિશન શું છે એ આપણને ડિસાઈડ કરશે કે ધર્માગ્ર દર્શનમ, એટલે ધર્મ અને અધર્મનું અગ્ર દર્શન કરવું, કે શું આચરણથી ધર્મ થશે ને શું કહેવાથી અધર્મ થશે. સમજમાં આવે છે ને વાત?
આગળ વધીએ. જુઓ, બહુ સુંદર આર્ગ્યુમેન્ટ એક કરી છે અહીંયા કે અને તેમજ પુષ્ટિ સંપ્રદાયમાં આ શ્રૌત અને સ્માર્ત વગેરે ધર્મો આચરવાનું પણ, આની બાબતમાં એક મને પ્રસંગ યાદ આવી ગયો કે ઘણા એવા વૈષ્ણવો છે એ સત્સંગમાં આવે તો ઘણી વખત એને ખોટું બોલીને આવવું પડે, કોઈ સાસુથી કે એના ઘરવાળાથી કે ચલો અમે તો કોઈ વસ્તુ ખરીદી માટે જઈએ છીએ એટલે એટલો સમય જોશે 2 કલાક, તો કોઈ સાસુને આવી રીતના ખોટું બોલીને આવે સત્સંગમાં તો એને શું સમજવું, એને ખોટું બોલ્યું એ સારું કે ન સારું? કેમ કે સત્સંગમાં જવાનું કહે તો એ ના પાડે, તો કોઈ મિસ કરીને સત્સંગમાં આવી જાય તો ઘણી વખત ખોટું બોલવું પડે. તો ધર્માગ્ર દર્શન તો કરવું જોશે ને, કે શું કરવાથી ભગવત ધર્મ નભી જશે અને શું કરવાથી ભગવત ધર્મ નહીં નભે. તો આનો વિચાર કરવો જોઈએ ગંભીર. જોકે બધા આમાં એક્સપર્ટ હોય છે, આ કઈ શીખવવાની વસ્તુ નથી, માસ્ટરી હોય છે બધાની. આગળ કરીએ કે પુષ્ટિ સંપ્રદાયમાં આ શ્રૌત સ્માર્ત વગેરે ધર્મો આચરવાનું પણ જે વિધાન પ્રાપ્ત થાય છે તે ભગવદ આજ્ઞાથી જ તો પ્રાપ્ત થાય છે, કેમ કે ભગવાનની જ આજ્ઞા છે. શ્રૌત ધર્મ પાલન કરવાની, સ્માર્ત ધર્મ પાલન કરવાની અને ભગવત ધર્મ પાલન કરવાની બધી ભગવાનની જ આજ્ઞા છે. અને માર્ગમાં અપ્રામાણિકતાની શંકાને દૂર કરવા માટે છે. એ સમજવું જોઈએ કે ભાઈ શ્રૌત અને સ્માર્ત ધર્મનું પાલન નહીં કરતા હોય તો કોઈને એવું લાગશે કે આ માર્ગ છે એ અપ્રામાણિક છે, વૈદિક નથી. એટલે મહાપ્રભુજીએ કહ્યું કે લૌકિકત્વમ વૈદિકત્વમ કાપટ્યા તે સુનાન્યથા વૈષ્ણવત્વમ એ સહજમ. તો ટીકાકાર કહી રહ્યા છે, હવે જે અનુવાદક છે એ આનો ખુલાસો કરે છે કે ટીકાકાર કહી રહ્યા છે કે છતાં પણ આપણા સંપ્રદાયમાં જે શ્રૌત અને સ્માર્ત ધર્મોનું આચરણ કરવામાં આવે છે તે ભગવદ આજ્ઞા હોવાના કારણે જ કરવામાં આવે છે. એટલે શ્રૌત અને સ્માર્ત ધર્મનું પાલન પણ ભગવદ આજ્ઞા માનીને કરવું જોઈએ, કેમ કે સ્વયં ભગવાને આ કર્મો કરવાની આપણને આજ્ઞા આપેલી છે કે શ્રુતિ સ્મૃતિ મમૈવ આજ્ઞા. શ્રુતિ, શ્રૌત અને સ્માર્ત મારી જ આજ્ઞા છે. તો ભગવત ધર્મના અનુસરમાં, ભગવત ધર્મનું જ્યારે આપણે ભગવત ભજન પરાયણ ન હોઈએ તો અનુસરમાં શ્રૌત અને સ્માર્ત ધર્મનું પાલન કરવું જોઈએ. તો શ્રુતિ અને સ્મૃતિ એ મમૈવ આજ્ઞા, મારી જ આજ્ઞા છે, આ શ્લોકમાં કહ્યું છે. અર્થાત આ ધર્મોને કરવામાં પણ મૂળ કારણ તો ભગવદ આજ્ઞા જ છે. આ ભૂલાવું ન જોઈએ કે ભાઈ શ્રૌત અને સ્માર્ત ધર્મો અંતે તો ભગવાનની જ આજ્ઞા છે. અને બીજી વાત એ છે કે આ ધર્મોનું આચરણ ન કરવાથી જગતમાં પુષ્ટિમાર્ગ અપ્રામાણિક છે એવું સિદ્ધ થશે, કે પુષ્ટિમાર્ગની અંદર વૈદિક કર્મોનો અનાદર કરવામાં આવે છે, શાસ્ત્રની આજ્ઞાનો ભંગ કરવામાં આવે છે વગેરે વગેરે. તો આ જ કારણોથી તેમને ક્રિયાવત કરી લેવામાં આવે, આ કારણોથી એને ક્રિયાવત કરી લેવામાં આવે છે, જેમ લૌકિકત્વ વૈદિકત્વ કાપટ્યા તે સુનાન્યથા. પણ સાચી નિષ્ઠા તો ભગવત ધર્મમાં જ રાખવી જોઈએ એવો અર્થ છે. સાચી નિષ્ઠા વૈષ્ણવત્વમ હિ સહજમ તતો અન્યત્ર વિપર્યય. કે ચાલો હવે અમે યજ્ઞ કર્યો તો પછી એમાં મંત્ર સારા બોલ્યા એટલે અમારો યજ્ઞ સિદ્ધ થઈ જશે, એવું પછી નિષ્ઠા એનું રિલાયેબલ યજ્ઞ ઉપર ન કરવું જોઈએ. ભગવાનની આજ્ઞા છે ને અમે કરી દીધો એમ. ફોર એક્ઝામ્પલ યજ્ઞની, જો કે કોઈ કરતા નથી, પરંતુ આપણે વૈદિક ધર્મ સંધ્યાવંદન છે તો ભગવદ આજ્ઞા છે એમ માનીને કરવું જોઈએ, ત્રૈવર્ણિકોએ કરવું જોઈએ. સમજમાં આવે છે ને વાત?
તો ધર્મ અને અધર્મનું અગ્રદર્શન કરવું જોઈએ. અનાગ્રહશ્ચ સર્વત્ર ધર્માધર્માગ્ર દર્શનમ. એ અહીંયા સુધીમાં કમ્પ્લીટ થયું. આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો આપણે એની ચર્ચા મળીને કરશું. સમજાણું કે નહીં? ધર્માધર્માગ્ર દર્શનમ બધાને? આશ્રયનું પદ બોલી સમાપન કરશું. આપણે આવતે વખતેથી હવે ધૈર્યનું પ્રકરણ શરૂ થશે.